મેનેજ હેલ્થ ફાઉન્ડેશન દ્વારા કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં લગભગ 100 કેન્સર દર્દીઓ અને સંભાળ રાખનારાઓએ ભાગ લીધો હતો, જ્યાં નિષ્ણાતોએ કેન્સર નિવારણ, પ્રારંભિક તપાસ અને સંભાળ રાખનારાઓને સહાયના મહત્વ સાથે પરિવારનો ટેકો, સ્વસ્થ આહાર, સારી માત્રામાં ઊંઘ, હળવી પરંપરાગત કસરત, સમુદાયના ટીકા પર પ્રકાશ પાડ્યો હતો. અમદાવાદ કેન્સર બ્લુપ્રિન્ટ 2026માં શ્યામ હેમ ઓન્ક ક્લિનિકના ડિરેક્ટર અને અપોલો હોસ્પિટલ્સ અમદાવાદ ખાતે હેમેટો ઓન્કોલોજી વિભાગના ડિરેક્ટર ડોક્ટર ચિરાગ શાહ દ્વારા એક માહિતીપ્રદ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. હું ડૉક્ટર ચિરાગ શાહ, એપોલો હોસ્પિટલમાં સિનિયર કેન્સર સ્પેશિયાલિસ્ટ અને શ્યામ ક્લિનિકના ડાયરેક્ટર. આજે જે સેમિનાર હતી એમાં લગભગ 50 દર્દી અને એમના રિલેટિવ આવ્યા હતા. એનો ખાસ હેતુ એ હતો કે દર્દીઓને અને એનાથી પણ વધારે એમના રિલેટિવ જે કેર ગીવર એના શું ઇસ્યુઝ હોય છે એને કઈ રીતે હેન્ડલ કરવાના, એ લોકો પોતાના આહાર વિહાર અને વિચાર ઉપર કઈ રીતે ફોકસ કરી અને સારી હેલ્થ મેન્ટેન કરી શકે, પોતાની ટ્રીટમેન્ટ સારી રીતે પૂરી થઈ શકે અને એમ કરતાં એમને ઓછામાં ઓછી તકલીફ પડે એ પર્પઝથી આજની સેમિનાર કરી હતી. અને એમાં બધા દર્દીઓએ બહુ જ સારી રીતે પોતાના અનુભવ શેર કર્યા. અને એમાં જે અમુક વસ્તુ જે ફરી આવી એ હતી કે જો તમે ફેમિલીનો સપોર્ટ બહુ સારો છે તો આમાંથી નીકળવાના ચાન્સ બહુ સારા છે. કેન્સરથી ડરવાનું નહીં. બીજા કેન્સરના દર્દીઓ સાથે વાત કરો કે એમની શું જર્ની હતી અને પોતાનું આહાર જે છે એ ઘરનું ખાવાનું, હેલ્ધી ખાવાનું રાખો, નિયમિત ટાઈમ ટેબલ મેન્ટેન કરો, સમયસર સૂવાનું, ઉઠવાનું, લાઇટ એક્સરસાઇઝ, યોગાસન, લાઇટ પ્રાણાયામ કેવું કરો. એ બધું કરવાથી તમારી ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ સારી રહેશે અને બહુ સારી રીતે તમે ટ્રીટમેન્ટ પૂરી કરી શકશો. તમારી હેલ્થકેર ટીમ જોડે હંમેશા ટચમાં રહો. એક ડાયરી બનાવીને એમાં બધા પોઈન્ટ્સ લખો. તમારા સવાલો એ ભૂલી ના જવાય એટલે એમાં રાખો. બધી વિગતો કઈ રીતે સમયસર કયા સમયે શું ટેસ્ટ થયા છે, શું ટ્રીટમેન્ટ થઈ છે એની વિગત રાખો. એમ ઓર્ગેનાઇઝ વેમાં કામ કરવાથી અને ફેમિલીના સપોર્ટથી અને હેલ્થકેર ટીમના સપોર્ટથી કેન્સરને જીતી શકાય છે.